નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. મલાણામાં દબાણ ઝુંબેશ દરમિયાન રાવળ પરિવાર પર પોલીસે કર્યો લાઠીચાર્જ. 10 મહિલા થઈ ઘાયલ, જ્યારે પોલીસે ટોળા વિરુદ્ધ નોંધ્યો રાયોટિંગનો ગુનો. બનાસકાંઠાની તૃષાતુર ધરતી ઉપર વર્ષા રાણીનું આગમન. પાલનપુરમાં રાત્રે ખાબકેલા વરસાદથી વિવિધ વિસ્તાર ફેરવાયા બેટમાં. વરુણદેવને રીઝવવા પાલનપુરના પાતાળેશ્વર મંદિર ખાતે યોજાયો પ્રજનન યજ્ઞ. વરસાદ માટે પાલિકા પ્રમુખે કરી વિશેષ પૂજા અર્ચના. બનાસકાંઠામાં પત્રકારોને ટોલ ટેક્સમાંથી માફી આપવા ઉઠી માંગ. ચોથી જાગીર સાથે કરાતા અન્યાય સામે પત્રકારોમાં ભારોભાર પ્રવર્તી રહ્યો છે રોષ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઇન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર તાલુકાના મલાણા નજીક ખાનગી સોસાયટીઓ બનવાની શરૂ થતા તે વિસ્તારમાં જમીનના ભાવ ઉંચકાતા તે વિસ્તારમાં દબાણોનો દોર પણ શરૂ થઈ ગયો હતો, જેમાં રાવળ પરિવારને દબાણ ખુલ્લું કરવા માટે જમીન દફતર અધિકારીએ નોટિસ આપી હતી અને દબાણ ખુલ્લું કર્યું હતું, પરંતુ ડીએલઆર દ્વારા માપણી કરવામાં આવતા રસ્તામાં કરેલ દબાણ ન હોવાનું જણાયું હતું. ત્યારબાદ તે કિસ્સામાં સિવિલ કોર્ટ પાલનપુરમાં કોર્ટ કમિશન દ્વારા સ્થળનું પંચનામું કરવામાં આવેલ હતું. ત્યારબાદ આ મામલો પેચીદો બન્યો હતો, જેમાં આજે પાલનપુર મામલતદાર પોલીસ કાફલા સાથે ઉપરોક્ત સ્થળે રસ્તો ખુલ્લો કરવાના હેતુસર પહોંચ્યા હતા, જ્યાં રાવળ પરિવારના લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા સામસામે મારામારી થતા તેમાં પોલીસ કર્મીઓ અને રાવળ પરિવારની મહિલાઓ સહિત 10 થી વધુ લોકો ઘાયલ થયા હતા. તેમાં બનાવ સંદર્ભે પાલનપુર તાલુકા પોલીસ મથકે 100 થી વધુ લોકો સામે રાયોટિંગ અને સરકારી કામગીરીમાં અડચણ કરવાની, સરકારી કર્મચારીઓ પર હુમલો કરવાની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. પરિસ્થિતિ ત્યારે વણસી કે જ્યારે જે મહિલાઓ બેઠી હતી ત્યાં રોકવા માટે એમણે અમારી મહિલા પોલીસ પર હુમલો કર્યો. આ હુમલો છતાં જ અમારી મહિલા પોલીસ કર્મચારીઓએ પરિસ્થિતિને સંભાળી લીધી અને એમાંથી 7 મહિલાઓને અમે અટક કરી છે. કુલ 11 મહિલાઓ વિરુદ્ધ અમે સરકારી ફરજમાં અડચણરૂપ અને સરકારી કર્મચારીઓ પર હુમલો, સરકારી કર્મચારીને ગાળો બોલવી અને ગેરકાનૂની મંડળી બનાવી, આ એમના અગેન્સ્ટમાં અમે ગુનો દાખલ કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ મલાણાના સર્વે નંબર 36-1માં રસ્તા પરના દબાણ કરીને મલાણાથી પીરોજપુરા જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ સંદર્ભે પાલનપુર મામલતદાર રસ્તો ખુલ્લો કરાવવા માટે પોલીસ કાફલા સાથે પહોંચી ગયા હતા. જે અંગે મલાણાના ઘેમરભાઈ રાવળે જણાવ્યું હતું કે તેમનો કેસ 5મા એડિશનલ સિનિયર જજ પાલનપુરની કોર્ટમાં 64-14 મુજબ દાખલ કરેલ છે અને જગ્યાનું પંચનામું થયેલ છે. આથી મામલતદારને તેમાં હસ્તક્ષેપ ન કરવા માટે જણાવ્યું હતું, પરંતુ તે બાબતને અવગણીને મામલતદારે જેસીબી દ્વારા રસ્તો ખુલ્લો કરવાની કાર્યવાહી શરૂ કરાતા મામલો બીચક્યો હતો અને રાવળ પરિવારની મહિલાઓ વચ્ચે આવતા પોલીસે બળપ્રયોગ કરીને લાઠીચાર્જ કરતા કેટલીક મહિલાઓ ઘાયલ થઈ હતી. વળી સામે પોલીસ ઉપર પણ મહિલાઓ દ્વારા ધોકાઓથી માર મરાતા પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતા. આમ પોલીસ અને રાવળ પરિવાર વચ્ચે ધીંગાણું થતા પોલીસે મહિલાઓને પકડીને પોલીસ વાનમાં નાખીને ધરપકડ કરી હતી. બનાસકાંઠામાં મંગળવારે અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે મોડી રાત્રે મેઘ સવારી થઈ હતી, જેને લઈ રાત્રિના સમયે ઠંડક પ્રસરી હતી. આજે વહેલી પરોઢે પાલનપુર, ડીસા, દિયોદર, વડગામ જેવા વિસ્તારોમાં ઝરમરીયો વરસાદ થયો હતો, જેને લઈ જિલ્લાભરમાં વરસાદની હેલી થઈ હતી. જો કે બનાસની તૃષાતુર ધરા ઉપર વરસાદી નીર ગણતરીની મિનિટોમાં જ જમીન ભેગા થઈ ગયા હતા. આ વર્ષે ચોમાસું મોડું શરૂ થયું છે, જેમાં લોકોની આતુરતા વચ્ચે રાત્રે જિલ્લામાં મેઘ પધરામણી થઈ હતી, જેમાં પાલનપુરમાં તો વરસાદે ધનાધન એન્ટ્રી કરતા શહેરમાં ચારે તરફ પાણીની રેલમછેલ થઈ હતી, તો કેટલીક જગ્યા ઉપર વરસાદી પાણી મકાનોમાં ઘૂસી ગયા હતા. આમ વાવાઝોડા સાથે ત્રાટકેલા તોફાની વરસાદે રાત્રે એન્ટ્રી કરતા લોકોને મુશ્કેલીઓ વેઠવી પડી હતી, જે વચ્ચે લાંબી રાહ જોડાવ્યા બાદ ચોમાસાએ મેઘમહેર કરાવતા લોકોમાં રાહતની લાગણી પ્રસરી હતી. પાલનપુરમાં રાત્રે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, જેને લઈ આ વરસાદ 44 મિલીમીટર નોંધાયો હતો. જોકે જિલ્લાભરમાં વરસાદનું આગમન થયું હતું, જેમાં વડગામમાં 7 મિલીમીટર, દાંતામાં 14 મિલીમીટર, અમીરગઢમાં 41 મિલીમીટર, દાંતીવાડામાં 15 મિલીમીટર, ડીસામાં 32 મિલીમીટર, કાંકરેજમાં 13 મિલીમીટર અને લાખણીમાં 16 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જે આંકડામાં પાલનપુરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જોકે આ વરસાદે પાલનપુરને ઘમરોળી નાખ્યું છે. રાત્રે ખાબકેલા વરસાદમાં ઠેકઠેકાણે પાણી ભરાઈ જતા
લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. શહેરના કૈલાસનગર, રામનગર, ચિત્રકૂટ સોસાયટી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ સામાન્ય વરસાદમાં જ શહેરમાં ઠેક ઠેકાણે પાણી ભરાઈ જતા લોકોમાં તંત્ર સામે ભારે રોષ ઉઠવા પામ્યો હતો. આમ આવનારા સમયમાં લોકોને વરસાદી પાણીની મુશ્કેલીથી છુટકારો મળે તે દિશામાં પાલિકા તંત્રે પગલાં ભરવાની જરૂર છે. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 8માં આવેલા જામપુરા વિસ્તારમાં નાખવામાં આવેલી વરસાદી પાણીના નિકાલની પાઇપોની સફાઈ કરવામાં ન આવતા હાલ આ પાઇપો ગંદા પાણીથી ઉભરાઈ રહી છે, જેને લઈ આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભારે દહેશત વર્તાઈ રહી છે. ત્યારે આ સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવા આજે આ વિસ્તારના રહીશોએ નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે. જામપુરા વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇનો નાખવામાં આવી છે, પરંતુ આ પાઇપલાઇનોમાં માટી ભરાઈ ગઈ છે અને તેની સફાઈ કરવામાં ન આવતી હોય આ પાઇપલાઇનો ગંદા પાણીથી ઉભરાઈ રહી છે, જેને લઈ આ વિસ્તારમાં ગંદકીનું ભારે સામ્રાજ્ય છવાયું છે. જો કે આ બાબતે અનેકવાર રજૂઆતો કરવા છતાં લોકોની સમસ્યાનું સમાધાન ન થતા આજે આ વિસ્તારના લોકોએ નિવાસી કલેક્ટરને લેખિત રજૂઆત કરી પોતાની સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવાની માંગ કરી હતી. અમે પાલનપુર શહેરના વોર્ડ નંબર 8ના રહીશો છીએ અને અમારા વિસ્તારમાં અત્યારે વરસાદી પાણીનો બહુ વરસાદ આવવાના કારણે તે તકલીફ થઈ ગઈ છે. લોકોના ઘરોમાં પાણી નીકળ્યું છે અને અત્યારે તેના અનુસંધાને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાયા છીએ. નગરપાલિકા આજ દિન સુધી એ બાજુ એ વિસ્તારમાં ગટરની વ્યવસ્થા, અમલી સોસાયટી, જામપુરા તેમજ એ બાજુની જે અમન પાર્ક છે વગેરે જેટલી પણ સોસાયટી તેનો કોઈ નિકાલ નથી કર્યો અને જે નિકાલ અત્યારે કર્યો છે એમાં પણ વ્યવસ્થિત રીતે ગટર લાઈન નથી કરેલી, એમાં પણ ભ્રષ્ટાચાર થયો છે. એમાં અમે આવેદનપત્રમાં તમામ મુદ્દાઓ લખેલા છે અને અત્યારે અમે કલેક્ટર સાહેબને મળવાયા હતા. કલેક્ટરની જગ્યાએ આરડીસીને મળ્યા છે. આરડીસીએ અમને હુકમ કર્યો છે કે તમે ડીએમઓને મળો અને ડીએમઓના ચાર્જમાં ત્યાં અત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે જ છે, એટલે અમને કુશંકાઓ છે કે એ પોતાની જે તપાસ આપી છે એ પોતે કરશે કે નહીં, અને જો તટસ્થ રીતે કરે તો તમામ હકીકતો બહાર આવે અને અમારા વિસ્તારમાં જે પાણીનો તકલીફ છે એ નિકાલ થઈ જશે. અને અમે તો અત્યારે પણ સાહેબ તમામ અધિકારીઓને કહીએ છીએ કે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે અમને ન્યાય મળે અને અમારે જે અત્યારે વરસાદમાં તકલીફ પડે છે એ વરસાદના પાણીની અને ગટરના પાણીની તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે. કુદરતી આફતોમાંથી જીવસૃષ્ટિને માત્ર ભગવાન જ ઉગારી શકતા હોય લોકો આફતના સમયે ભગવાનને મનાવવા હોમ હવન સહિતની ધાર્મિક પૂજા અર્ચનાઓ કરે છે. ચાલુ વર્ષે પણ લોકોને કુદરતી આફતનો સામનો કરવો પડે તેવા સંજોગો ઊભા થયા છે, કેમ કે ચોમાસાના 20 દિવસ વીતવા છતાં હજુ બનાસકાંઠામાં વરસાદ વરસવાનું નામ લેતો નથી, જેને લઈ જિલ્લામાં પાણી અને ઘાસચારાની અછત ઊભી થવા પામી છે. ત્યારે આ દુષ્કાળની પરિસ્થિતિમાંથી જીવસૃષ્ટિને ઉગારી લેવા લોકો દેવોના શરણે ગયા છે, જેમાં પર્જન્ય યજ્ઞ વરુણદેવ સાથે સીધો નાતો જોડાયેલો હોય. હાલ લોકો મેઘરાજાને મનાવવા ઠેર ઠેર પર્જન્ય યજ્ઞો કરી રહ્યા છે. ત્યારે પાલનપુર પંથકની તરસી ધરતી ઉપર પણ મેઘરાજા મહેરબાન બને તે માટે આજે પાલનપુરના ઈષ્ટદેવ એવા પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભૂદેવો દ્વારા વરુણદેવને આમંત્રણ આપવા પર્જન્ય યજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં હિન્દુ શાસ્ત્રના 4 વેદોના મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી. આ યજ્ઞમાં પાલનપુર શહેરના પ્રથમ નાગરિક એવા પાલિકા પ્રમુખ હસમુખભાઈ પઢિયારે પર્જન્ય યજ્ઞમાં આહુતિ આપી મેઘરાજાને પાલનપુરમાં પધરામણી કરવા પ્રાર્થના કરી હતી. પર્જન્ય યાગ એટલે ઋષિમુનિ પરંપરા આદિ અનાદિ રાજા મહારાજાઓ વખતે પણ જ્યારે દુષ્કાળના કોઈ એધણો હોય અને જ્યારે ઇન્દ્રાદિ દેવતાઓને પ્રસન્ન કરવા માટે પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવતું હોય છે. તો છેલ્લા 3 દિવસથી એમાં અલગ અલગ ક્ષેત્રમાં અહીંયા આજે પાતાળેશ્વર મંદિર ખાતે પર્જન્ય યજ્ઞનું વિદ્વાન બ્રાહ્મણો દ્વારા 4 વેદના મંત્રથી આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર શાસ્ત્રમાં લખ્યું છે એ પ્રમાણે જેવું કહેવાય છે સંવિધાઓમાં અર્ક એટલે આંકડો અને સાથે મધ અને સાથે જેને આપણે નેતર એના કાષ્ટ દ્વારા આહુતિ પ્રત્યેક મંત્રથી ઇન્દ્રાદિ દેવતાઓની આપવામાં આવે છે અને એના દ્વારા તમામ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને સમપ્રમાણમાં આપણે એવું કહેવાય છે કે વરસાદનું આગમન થાય છે. એનાથી આ પશુ, પંખી, પ્રાણી, મનુષ્ય માત્રને એક નવું જીવતર પ્રદાન થાય છે. એ આદિ અનાદિ જે પ્રાચીન ઐતિહાસિક આપણા પુરાણોમાં, વેદોમાં અને વેદમાં જે ઋચાઓ પ્રમાણે જેનું શાસ્ત્રમાં બતાવ્યું છે વિધાન, એ પ્રમાણે આજે બીજા યજ્ઞની અમે અહીંયા પૂર્ણાહુતિ કરી છે સમસ્ત રાષ્ટ્ર અને વિશ્વના કલ્યાણ અર્થે. જે અમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નગરપાલિકા મારા પ્રમુખ શ્રી હસમુખભાઈ પઢિયાર તેમજ અન્ય વ્યક્તિઓ દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે કંઈ સહકાર મળ્યો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર છે. અને આ સમસ્ત
રાષ્ટ્ર વિશ્વના કલ્યાણ અર્થે આ સુંદર ભગીરથ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અહીં આયોજન કરવામાં આવ્યું. માત્ર 2.5 વર્ષના ટૂંકા ગાળામાં બનાસકાંઠા જિલ્લાના લોકમાનસ ઉપર છવાઈ જનાર પોલીસ વડા અશોકકુમાર યાદવની આણંદ ખાતે બદલી કરવામાં આવી છે. જો કે કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં અમૂલ્ય યોગદાન આપનાર પોલીસ વડા અશોકકુમાર યાદવની બદલી થતા જિલ્લા પોલીસ પરિવાર દ્વારા ગતરોજ પાલનપુરના પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે તત્કાલીન એસપી અશોક યાદવનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લાના પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં જિલ્લામાંથી વિદાય લેતા પોલીસ વડા અશોકકુમાર યાદવને મોમેન્ટો અને ભેટ સોગાદો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે એસપી અશોક યાદવે જિલ્લામાં કાયદો વ્યવસ્થાની જાળવણીમાં અહમ ભૂમિકા ભજવવા બદલ સૌ પોલીસ મિત્રોનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો હતો. પાલનપુરની ગંજ બજાર સમિતિ દ્વારા સમગ્ર તાલુકાના ખેડૂતો માટે અકસ્માત વીમા સહાય યોજના અમલમાં મૂકેલ છે, જેમાં આકસ્મિક મૃત્યુના બનાવમાં ખેડૂતના પરિવારને ₹50,000ની સહાય આપવામાં આવે છે. જે યોજના હેઠળ મોડા ગામના એક લાભાર્થી ₹50,000ની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાલનપુરના ચેરમેન વીરજીભાઈ ડી જુડાલ, વાઇસ ચેરમેન પરસોત્તમદાસ ડી પટેલ, સેક્રેટરી જાલમભાઈ જી પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સેનજીભાઈ દેલવાડિયા અને ગંજ બજારના ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ ખેડૂત વિજયસિંહના વારસદાર લીલાજી દશાજી દેલવાડિયાને ₹50,000નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આમ અકસ્માત જેવા બનાવમાં પાલનપુર ગંજ બજાર સમિતિ દ્વારા ખેડૂતોને મદદરૂપ બનવા મરણ સહાય ચૂકવવામાં આવે છે, જે સરાહનીય બાબત છે. બનાસકાંઠાના ટોલનાકા ઉપર આરોગ્ય, પોલીસ અને પ્રશાસનના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાય છે, જ્યારે સમાજ સેવાનું કામ કરતા અને લોકશાહીના ચોથા સ્તંભ સમા પત્રકારોના વાહનો પાસેથી ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવે છે, જેને લઈ વિવિધ સ્થળે કવરેજ કરવા જતા પત્રકારોને ટોલ નાકા ઉપર લૂંટાવું પડે છે. ત્યારે પત્રકારોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તેવી જિલ્લાના મીડિયા આલમમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે. જો કે બનાસકાંઠાના પત્રકારોને અમુક વખતે ગંભીર ઘટનાઓમાં ઘટના સ્થળે ઝડપી પહોંચવાનું હોય છે. તે સમયે આ ટોલ નાકાઓ સમયમાં વિલંબ કરતા હોય છે, જેમાં ઘણીવાર તો પત્રકારોને ટોલ નાકાઓ પર ઘર્ષણનો સામનો કરવો પડે છે. જો કે આ મામલે અગાઉ જિલ્લાના જાગૃત પત્રકારોએ દેશની ચોથી જાગીરને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવા માટે પૂર્વ સાંસદ મુકેશદાન ગઢવી અને તત્કાલીન કેન્દ્રીય રાજ્ય માર્ગ મંત્રી ડોક્ટર તુષાર ચૌધરીને રજૂઆતો કરી હતી, પરંતુ તે વખતની યુપીએ સરકારે પત્રકારોની આ રજૂઆતને ધ્યાને ધરી ન હતી, જેને લઈ આજે પણ કવરેજ કરવા જતા જિલ્લાના પત્રકારોને ટોલ ટેક્સ ભરવો પડી રહ્યો છે. હરિયાણાની સરકાર પત્રકારોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપતી હોય તો ગુજરાતમાં પણ પત્રકારો માટે વિચારવું જોઈએ. બનાસકાંઠા જિલ્લાના ખીમાણાના ટોલ ટેક્સ પર જ્યારે પત્રકારો કવરેજ માટે જાય છે તો એમને રોકવામાં આવે છે અને એમની પાસેથી ટોલ વસૂલ કરવામાં આવે છે. રાધનપુર તરફ જ્યારે જતા હોય છે ત્યારે શિહોરી પાસે જે ટોલ છે ત્યાં પણ આવી રીતે પૈસા ઉઘરાવવામાં આવે છે. તો પત્રકારો રિપોર્ટિંગ કરવા જતા હોય છે. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ભારતીય જનતા પાર્ટીના જ્યારે કોઈ નેતા જતા હોય ત્યારે એમની ગાડી પાસેથી કોઈ પણ પ્રકારનો ટેક્સ લેવામાં નથી આવતો, પણ જ્યારે કોઈ પત્રકાર કવરેજ કરવા જતા હોય છે ત્યારે લેવામાં આવતા હોય છે. આ બાબતે કાંકરેજ તાલુકાના પત્રકારો દ્વારા એ વખતે એમપીને રજૂઆત કરવામાં આવી હતી. લેખિતમાં તુષાર ચૌધરીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી આ બાબતે કોઈ પણ પ્રકારની કામગીરી આગળ વધી નથી. આજે પત્રકારોની હાલત એવી છે કે એ લોકો સમાજની સમસ્યાઓને ઉજાગર કરતા હોય છે અને સમાજની જે સમસ્યાઓ છે એ પૈકીની આ એક સમસ્યા છે કે પત્રકારને ટેક્સ ભરવો પડે છે. ખરેખર આવા ટેક્સમાંથી પત્રકારોને મુક્તિ આપવી જોઈએ, કારણ કે પત્રકાર એ એક સમાજનો એક અભિન્ન અંગ છે જે સમાજની સમસ્યાઓને ઉજાગર કરતો હોય છે. એટલે આવા બધા જે ટેક્સીસ છે એનાથી પત્રકારોને મુક્તિ આપવી જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. સમાજ સેવા સાથે સંકળાયેલા પત્રકારોને હરિયાણાની સરકારે ટોલ ટેક્સમાંથી માફી આપી છે, ત્યારે ગુજરાતમાં પણ પત્રકારોને ટોલ ટેક્સમાં માફી આપવામાં આવે તેવી મીડિયા આલમમાં માંગ ઉઠી છે. તો આ મામલે હાઈવે ઓથોરિટી સહિત જનપ્રતિનિધિઓ પત્રકારો માટે હકારાત્મક ભૂમિકા ભજવે તે જરૂરી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. મલાણામાં દબાણ ઝુંબેશ દરમિયાન રાવળ પરિવાર પર પોલીસે કર્યો લાઠીચાર્જ. 10 મહિલા થઈ ઘાયલ, જ્યારે પોલીસે ટોળા વિરુદ્ધ નોંધ્યો રાયોટિંગનો ગુનો. બનાસકાંઠાની તૃષાતુર ધરતી ઉપર વર્ષા રાણીનું આગમન. પાલનપુરમાં રાત્રે ખાબકેલા વરસાદથી વિવિધ વિસ્તાર ફેરવાયા બેટમાં. વરુણદેવને રીઝવવા પાલનપુરના પાતાળેશ્વર મંદિર ખાતે યોજાયો પ્રજનન યજ્ઞ. વરસાદ માટે પાલિકા પ્રમુખે કરી વિશેષ પૂજા અર્ચના.
બનાસકાંઠામાં પત્રકારોને ટોલ ટેક્સમાંથી માફી આપવા ઉઠી માંગ. ચોથી જાગીર સાથે કરાતા અન્યાય સામે પત્રકારોમાં ભારોભાર પ્રગતિ રહ્યો છે રોષ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.